આટલા બધા અગ્રેસિવ સ્ટુડન્ટો અને ખરેખર આ સ્ટુડન્ટો છે એ આ આયોજકોને ધન્યવાદ એટલા માટે દેવા ઘટે કે આ સ્ટુડન્ટો છે એ જ આપણી શક્તિ છે, આપણી તાકાત છે, આપણું ભવિષ્ય છે અને ભારત આખું આના ઉપર નિર્માણ રહેશે. એટલે સ્ટુડન્ટોનો આટલો ભયંકર જેને કહેવાય એનર્જી ભર્યો કાર્યક્રમ મને પણ બહુ આનંદ થાય અને મને ખરેખર તમે લોકો એનર્જી આપો છો, મને પણ ઉત્સાહ આવી જાય છે. ઇઝ ઓકે, બધાને સડે, પણ સ્ટુડન્ટોને જોઈને મને વિશેષ ભાવ રહ્યો છે અને હું કાયમિક માટે પ્રયાસ કરતો હોઉં છું સ્ટુડન્ટો માટે. અને મારું પ્રેક્ટિકલી તમે જોશો તો ક્યારેય પણ અમારી ફેક્ટરીમાં કે અમારી ઓફિસમાં સ્ટુડન્ટોને આવવું હોય તો વિઝિટ માટે ક્યારેય ના નથી પાડી. કોઈ પણ સ્ટુડન્ટ આવી શકે એમ. કારણ એટલા માટે હું વાત કરીશ, એમાં વાતમાં બધું આવી જશે. વાતમાં તમારે સવાલ આવે તો પણ તમે પૂછજો, કારણ કે હું મારી પાસે તો આ લોકોએ ઇનફ સમય આપ્યો છે કલાક એમ. નકર ઘણા તેમ કે 15 મિનિટ છે. હવે 15 મિનિટમાં મારે પ્લેટફોર્મ બનાવતા થાય, તમને વાત કેવી રીતે સમજાવવી? અને પાછા ઈ વળી એમ કે 15 જ મિનિટ. મેં કીધું 15 જ મિનિટ તમારી પાસે જો 15 જ હોય તો અહીં મારી પાસે ક્યાં? હું થોડી નવરી બજાર છું. એટલે તમને કોઈ પણ સવાલ હોય તો વચ્ચે કરી નાખજો અને હું દાવા સાથે કહું છું, સેટિસ્ફેક્શન સાથે, સંતોષ સાથે તમને મગજમાં ઉતરી જાય એવો જવાબ દઈશ. કારણ કે તમારા સવાલ હોય અને સ્વાભાવિક સવાલ હોવાના જ. આપણે જો જીવનમાં કોઈ સવાલ ન હોય ને તો તરત જ ઇમિડિયેટલી તમારે તપાસ કરવા જવાનું મેન્ટલ હોસ્પિટલ. સવાલ ન હોય એવું કદી બને જ નહીં. એટલે હું ઘણી વાર કહું છું, બહુ સીધું જીવન ચાલતું હોય ને એવું કોઈ દી હોય જ નહીં. બેમાંથી એકને આટા ઓછા હોય તો સીધું જીવન હાલે. પણ બે માણસ સમકક્ષ હોય ત્યાં બહેસ હોય, તર્ક હોય, એકાબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ હોય અને જીવન સારું પણ એટલું ચાલી શકે બેયને અન્ડરસ્ટેન્ડિંગ હોય તો. એમાં તમને કાંઈ પણ સવાલ આવે તો તરત જ તમે જણાવી શકશો. હું પ્રેક્ટિકલી જીવનમાં જે કંઈ કર્યું છે એની ઉપર જ વાત કરતો હોઉં છું, કારણ કે મારી પાસે કોઈ બીજો વિષય નથી. હું તમારી ઘોડે કંઈ ભણ્યો નથી, CA થયો નથી, MBA થયો નથી, BBA થયો નથી, માસ્ટર ફાસ્ટર કંઈ કર્યું નથી. કારક 11 ને દી ફાસ્ટિંગ કરી નાખી, પણ બીજું કંઈ કર્યું નથી. અને આમ મારો કાયમિકનો સ્વભાવ રહ્યો છે કે બહુ આર્ટિફિશિયલ લાઈફ નહીં જીવવી. આપણે સહી ને એવા જ પ્રેઝન્ટ થાવ. આપણી આઈડેન્ટિટી ભગવાને નક્કી કરેલી છે ને આપણે એને ખોઈ નાખી છે ને કોકની જેવી નકરી બતાવી છે. ખરેખર આપણે જેવા છીએ ને એવા રહીએ ને તો આપણી પાસે ભગવાને ખજાનો આપેલો છે. બધાને જુદા જુદા બનાવ્યા છે ને બધાને જુદી જુદી સ્કિલ આપી છે. આપણે કોકની વાપરવાની ટ્રાય કરીએ, આપણી પડી રહે ને કોકની આપણને ફાવેની જિંદગી જાય ફેલ. એટલે કોશિશ કરવાની આપણે સહીએ એવા જ રહેવાની. અને લોકોને ગમે છે, બધાને એક્સેપ્ટ છે. જેટલા લોકો બહુ વિશેષ પ્લાનિંગ કરવામાં રહ્યા ને એ રહી ગયા છે. આપણે તો આપણને ગમતો વિષય લઈ કોઈ પણ હમણાં તમે હજી સ્ટાર્ટઅપ ઘણા સ્ટુડન્ટો છો એટલે એક રીતે તમારું સ્ટાર્ટઅપ જ કહેવાય. અને તમારે બહુ સારું વિચારવું જોઈએ અને તમારે મોટું વિચારવું જોઈએ. અને તમે સ્ટાર્ટઅપ કરો છો એટલે મને ઘણી વાર એવી એક ગ્રંથિ હતી. પહેલા મારો દીકરો છે ને એ એક હેર કટિંગ સેલૂન ચલાવે ને એનો દોસ્તાર. એટલે હું તો બિઝનેસમેન અને અમે લોકો તો બધા પાસેથી શીખ્યા બધું. એટલે હું એને કાયમી કહું કે તું યાર હેર કટિંગ સેલૂન કરતા કોઈક બિઝનેસમેન કે કોઈ એવાની યાર દોસ્તી રાખ, તને કાંઈક શીખવા મળે. એ કે મને પાછો સમજાવે, કારણ કે તમે બધા હોશિયાર ને. એટલે પપ્પા એ કે દોસ્તીમાં છે ને સ્ટેટસ નો જોવાય એમ. આ અમારું વોટર સ્પોર્ટ છે
આ તમને એટલે કહું છું કે હું તે તમારી જો યંગ છો, તમે ન કરી શકો એટલું બધું હું કરું છું. એટલે મને કે મેં કીધું બરાબર છે, ઓકે. પણ ત્યાર પછી હું એક હુબલી પ્રોગ્રામમાં ગયો હતો અને ત્યાં પ્રોગ્રામમાં મારી હારે લેક્ચરમાં એક હેર કટિંગ સેલૂન ચલાવે છે, તમે બધા ઓળખતા જ હશો, એને જોયા જ હશે, ન જોયો હોય તો જોઈ લેજો. જેની પાસે 70 કાર પોતાની છે, બધી જ રોલ્સ રોયલ થી લઈને તઈ હેર કટિંગ સેલૂન ચલાવવા વાળા પાસે. ત્યારથી મેં મારી પ્લાન ચેન્જ કરી નાખ્યો કે દોસ્તી રખાય કઈ વાંધો નહીં, આપણે તરત ચેન્જ કરી નાખ્યું. આપણું કોઈ એવું પરમેનન્ટ સ્ટેટમેન્ટ નથી કે આવું જ કરવું. એટલે ત્યાંથી મેં પ્રેરણા લીધી કે ધંધો એવો કરાય ગમતો, અને ધંધામાં એવું કરાય કે બધી ગાડી તમે કરી શકવા જોઈએ અને થઈ શકે છે. તમે હેર કટિંગ સેલૂન ચલાવો પણ બેસ્ટમાં બેસ્ટ કરો તો કરોડપતિ લોકો તમારી વાળ કપાવા આવે એમ. તમારી ફ્રેન્ચાઇઝ આખા ઇન્ડિયામાં કેમ ન હોય એમ. એટલે બિઝનેસમેન તરીકે લેવલ તરીકે મેં મારું સ્ટેટમેન્ટ ચેન્જ કર્યું. અને મારો કહેવાનો ભાવાર્થ છે, કોઈ પણ તમે કામ કરો, ગમે એવું વિષય લ્યો, તમને ગમતો વિષય લ્યો અને એ વિષયમાં 100% આપો, એટલે તમને કુદરતે 100% આપે ને ફળે તમને 100% મળે જ. કારણ કે આપણે ત્યારે આપણી શક્તિ હોય 100% એમાં વાપરતા હોઈએ. જ્યારે ધંધો સ્ટાર્ટ કરવાનો છે તો જે ગમતો વિષય હોય એ પકડજો, જે લેવો એ. તું હવે આને બંધ કે ન કરી મારી સામું નહીં જોવે. એનો વિષય ફરી જાય. વાત આમાં આવું જ થાય, વાતનું થઈ જાય. ખાલી મેં તો પરિચય આપવા માટે કહ્યો કે તમે બધા જે એક્ટિવિટી કરી શકો એ બધી એક્ટિવિટી હું કરી શકું અને કરી શકવા જ જોઈએ. ઓલા ભાઈ મને પરિચય આપ્યો એક વડીલનો, એ કે આ યંગમાં યંગ અમારા સભ્ય છે નીચે, એમ 100 વર્ષ લગી આપણે યંગના યંગ જ રહેવાના. તમારે બુઢું થવું હોય તો થાજો, આપણે થવાનું નથી થતું. વિચારથી, મનથી, શરીર તો ઈ જ ઓકે, એને જે થાય ઈ કરે. આપણે વિચાર મોળો નહીં કરવાનો, માંદો નહીં કરવાનો, ટૂંકો નહીં કરવાનો, દુખ્યો નહીં કરવાનો, અને આપણને કોઈ દુખી કરી શકે નહીં. એટલે મેં ત્યાર પછી આ સ્ટેટમેન્ટ ચેન્જ કર્યું. કહેવાનો મારો ભાવાર્થ છે, એવી તમે ધંધો પસંદ કરો કે ધંધામાં આનંદ માટે તમારે કાશ્મીર ન જવું પડે યાર. તમારા ધંધામાં જ રોજ કાશ્મીર ન હોય એવો ધંધો પસંદ કરીને ધંધાને એવો પ્રેમ કરીએ. કોઈને ફરવા શું કામ જવું પડે ખબર છે? કોઈને ગાર્ડનમાં શું કામ જવું પડે? કોઈને આનંદ લેવા શું કામ જવું પડે? હું તો એમ જ કહું, તમને જે ગમે એ પસંદ કરજો. તમને રોજ એ ધંધો. અને હું રવિવારને દિવસે પણ મારી ફેક્ટરી ઉપર આંટો મારવા જાઉં. હું જ્યાં લગી ફેક્ટરી ઉપર આંટો મારવા ન જાઉં ત્યાં લગી મને સંતોષ ન થાય. અને ત્યાં જાઉં ને એટલે મને ખબર નહીં, એનર્જી મળવા મળે, મને ઉત્સાહ આવવા મળે. મેં વિચારો કર્યા હોય જુદા નહીં તો વળતે દિવસે તરત પાછા ચેન્જ થઈ જાય. નહીં, આપણે તો હજી ઘણું કરવાનું છે, હજુ ઘણું કરવાનું છે. એટલો ધંધાને તમે પ્રેમ કરો, કોઈ પણ ધંધાને, કોઈ પણ નોકરી કરો કે કોઈ પણ સર્વિસ કરો.